પછી બધાય હોય ને એટલે હું વિડીયો ન બનાવું, કારણ કે અમુક ચહેરા આપણે ના લેવા હોય, અથવા તો અમુકને ગમતું હોય ને અમુકને ના પણ ગમતું હોય વિડીયોની અંદર આવવું, એટલે ના બનાવું, રાત્રે બનાવી લઉં. આજે તોય જરાક ઉઠવામાં મોડું થઈ ગયું, કારણ કે આજે કાલે સોમવાર હતો અને સોમવારે સવારથી 8:30 માણા ચાલુ થયા હતા, તે અહીંના 7:30 સુધી એમ નામ. પછી રસોઈ આમ તો રાખ્યા છે અમે કામવાળા બે બેન, રસોઈ ને વાસણ નહીં કરવા વાળા, ચા પાણી દેવા વાળા એક ભાઈ રાખ્યા છે તો 3 જણા, પણ આપણે બેહવું પડે માણાના મોઢે, બધાના મોઢે. અને ઉંમર પ્રમાણે ઘણા સમજે નહીં, એટલે બહારથી રોતા રોતા આવે, બહાર બીજું માણસ રોવે ને ઘરના એમને બેઠા હોય. આપણે કાલ ઇમોશનલ થઈ ગઈ હતી તો ઘણા કહેતા હતા બેન તમે રોવામાં આમ ન કરો આમ ન કરો, પણ આપણે જેના ભેગા 33 વર્ષ કાઢ્યા હોય અને લાગણી બંધાઈ ગઈ હોય, એક પશુ હોય ને, અમારી આ ચાપલી છે ને, હમણાં માણસ આવે ને એટલે પૂરાઈ થઈ છે, એટલે એના બીજા ઘરમાં પૂરી આવ્યા, તો ઈ આવીને રાયડું નાખતી હતી. એ ઘડીક વાર અમારાથી છેટી જઈશ ને તો એને નથી ગમતું. આ લાગણીના ભાવ છે. બાકી તો જો માએ ઘણાઈના હોય ને દીકરાય ઘણાઈના હોય, ક્યાં હૈડા ને ક્યાં પૈડા ને કાંઈ લેવા નકર દેવાય, એનો પરિવાર બંધાઈ ગયો એટલે સ્વાર્થ પૂરો. પાંખ પંખીડાને જેમ પાંખ આવીને ઉડી જાય એમ છોકરાઓના પગ ભર થઈ જાય. અત્યારની પેઢી જ, અત્યારની નહીં પેલાની પેઢી એવી છે કે મા બાપ એને કાંઈ લેવું, કાંઈ બંધન જ નહીં, કાંઈ પ્રેમ જ નહીં. આપણે જોઈએ ને ત્યારે પણ એને ખબર નથી કે આ એક વખત આ ચહેરો આપણા ઘરમાંથી વયો ગયો, આ શરીર એક વખત, પછી એનો આપણે કહીએ ને કે કાંઈ એટલે કાંઈ તમને જોવા નહીં મળે. અત્યારે હું અમારું આખું મિલકત કોઈના નામે કરી દઉં, પણ અમારા બા અમને કોઈ ન આપે, ઈ કમી કોઈ પૂરી જ ન કરે. હવે અત્યારે ચાલે છે ભાદરવો મહિનો ચાલે છે, એટલે બધાને જોતી હોય. હમણાં પાણી રેડવાનું ને દામોદર કુંડે પાણી રેડવા ચાહે ને, કોકરણ પાણી રેડવા ચાહે ને, પ્રાચી પ્રાણી પીપળે પાણી રેડવા ચાહે ને, હરાધું હવે પછી હોળ હરાધ આવશે એટલે સતત હરાધું નાખશે ને. મને ઘણા કહેતા હતા કે બાની પાછળ છે ને આમ કરશે આમ કરશે. હું તો બધું કરું જ છું, અને કદાચ હવે હું કાંઈ ન કરું ને, કાંઈ એટલે કાંઈ કોઈ નડતા રૂપ નથી, ન નડે. આપણે ખબર નડે ક્યારે એ તમને જો આપણે ઘણી વખત એનું તમને એક ઉદાહરણ આપું કે મેં ચોરી કરી હોય ને મેં ગામની અંદર, અને છાની મુની આવીને બેહી ગઈ હોય, બધા શાંતિથી સૂતા હોય, પણ મારા હૃદયના ધબકારા છે ને વધી ગયા હોય, કારણ કે હૃદયની અંદર એક ડર હોય કે મેં ચોરી કરી છે. પછી ગામની અંદર અચાનક જ પોલીસ છે આવે, એમનેમ જ પોલીસ આવે ને એટલે કોઈને કાંઈ એમ ન હોય કે કાંઈ વાય છે ભાઈ કંઈક કામે કે કાંઈ કોઈને પૂછપરછ કરવી છે, પણ ચોર કી દાઢી મેં તિનકા આપણે કહીએ ને કે એને છે ને ધબકારા વધી ગયા હોય કે આ ગાળા મને જ ગોતવા આવ્યા છે. એમ કર્મ છે ને આપણું કર્મ, એ આપણને ડરાવે. દૂધ આવ્યું ને આપણું દૂધ, હા રીતે સહી એક ગમે એ ટોપડી લઈને નાખી દે, ફ્રીજ ઓલા આપણા લોટના ઓલા ઉપર ટોપડી પડી છે. હા હા આવે હો. મનુષ્યનું કર્મ જ મનુષ્યને બીવડાવે. બાજુ બેઠા બેઠા માં ભગવતી માં ભગવતી માં ભગવતી માં ભગવતી કરે કે એક ડોહી છૂટી ગઈ ને હવે કાલ કહેતા હતા કે ભગવાન મને છોડી લે ને તો હારું. હા માં હું પ્રાર્થના કરું. હા 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 આવી જાય, મોટીમાં આવી જાય. દૂધ તો મેં ભેંનું 10 લીટર લઈએ કાયમ. આ તો ગાયનું 2 લીટર કાયમ આવે ને, એ રેગ્યુલર આવે. પછી આજ તો થોડુંક મોડું થઈ ગયું મારે વિડીયો બનાવવામાં, એને કરું 4 વાગ્યા ઉઠીને વિડીયો બનાવું. આજે વરસાદ, આજે તો હિતેશભાઈ વરસાદ લોહી પીધું છો. હું પ્રાર્થના કરું કે ભગવાન છોડી લે. હવે એક હાથ મારા હાથમાં મુક્તિ પામી ગઈ અને બીજા મુક્તિ અમારા બા મારા હાથમાં બેને પામી જાય, ચાલતા એમ જ વયા જાય. હું તો એમ કહું કે બેઠા બેઠા હુઈ જાય, મને જરાય અફસોસ નથી. અને સાચું કહું ને તો મારી હાહુ હતા ને એટલો મને મારા માયરે બહુ લગાવે નથી. એનું કારણ એમ છે, એને મારી પ્રત્યે એટલું બધું નથી. એને જેના પ્રત્યે હતું ને એટલે પ્રશ્ન મોટો ઈ છે. જો જમાઈ કહી શકે, હું તો એ ન કહી શકું. જેને અમારા બાને જોઈએ છે ને એને બાને જ જોતા ને બા આવી ગયા
તો એવું બધું છે ભાઈ માણસ હવે તો અમારી ઈ માં હોય કે હાહુ હોય, અમે તો બે ને માં માનતા હતા. માનતા હતા. હા, અમારા બા કોઈ દે યાર રાત નથી રોકાણા એટલે એટલે બધું એને મજા ન આવે અહીંયા રહેવાની, પછી ઓલું કરવાની. હું વિચારું છું કે જો એને ન ગમતું હોય ને એને જીવ મૂંઝાતો હોય ને તો હું એને અલગ કરી દઈશ કદાચ, એને એની સ્વતંત્ર રીતે રહેવું હોય તો જેમ રહેવું હોય એ મારા બાને છૂટ છે. પણ હું તો પ્રાર્થના કરું એ બા નહીં પણ અમારા ભગવાન જે છે એ બેઠા બેઠા હાલતા ચાલતા એમને ભગવાનનું હરી 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 કરતા હરિના ધામમાં બોલાવી લઈએ તો અમારી બે બેન, મારી અને મારી મોટી બેનના જીવનને આમ શાંતિ થાય. મારી બેન બિચારી આવીને ઈ જ રોતી હતી કે બેન તાર હાહુન માથે ઊભા હું કહીશ બધા કે જો છોકરા તમે સતત એકદમ બારા ફરતી કે કેટલા નસીબદાર છે. આપણી માએ હું એવા પાપ કર્યા છે કે માં ભાવ નથી પૂછતું. હોય કર્મના ઋણાનું બંધન હોય, આ ભવના ન હોય તો ઓલા ભવના હોય. આપણા કર્મ આપણે ભોગવે જ છૂટકો. આ ભવમાં ન ભોગવીએ ને તો એના ઋણાનું બંધન આપણે જે કર્મના બંધન છે ને એ આવતે ભવે ભોગવવા આવવું પડે. આ જીવનના મૂલ્યો બાળકને નાની ઉંમરથી આપણે શીખવવા જોઈએ અને કર્મનો ડર શીખવવો જોઈએ. બીજો આપણે છે ને બીજું બધું શીખવીએ છીએ કે આ આપણા દુશ્મન છે ને, આ આપણા મિત્ર છે ને, આ હારા છે ને, આ ખરાબ છે ને, આ આવા છે ને, ઓલા તેવા છે. બાળકને આપણા મગજની અંદર ઈ ભરી દઈએ છીએ એટલે વેર ઝેરનું વૃક્ષ એક ઊભું કરી દઈએ છીએ બાળકના મોઢા મગજની અંદર. પણ એને સત્ય અસત્ય, કર્તવ્ય અકર્તવ્ય, પ્રવૃત્તિ નિવૃત્તિ, કાર્ય ક્યાં કરવું ન કરવું, ધર્મ અધર્મ અને આધ્યાત્મિકતાનું જ્ઞાન આપણે બાળકને આપીએ તો આ બાળક છે ને ખરેખર સોનાનું વૃક્ષ ઉપજે, કંચન આમ એનાની અંદર પ્રગટ થાય. પરંતુ આપણે એ મૂલ્યો એને શીખવતા જ નથી. એને ઝેરના વૃક્ષો. મારા મનની અંદર ગમે એના પ્રત્યે ગમે એ ભાવના હોય ને, હું મારા બાળકને કોઈ દી છોકરાઓને એમ નથી કીધું કે આપણે આની હારે બોલીએ, નાની હારે નથી બોલતા. બાળકના મનની અંદર આ વેરઝેરને આપણે તો મરી જવાના કાલ સવારે. બાળકનું પછી કોણ? આપણા સંતાનોનું કોણ પછી? તમે જુઓ અમુક લોકો કેટલા જે છે એ બધા. એટલે મારી બા બેન બિચારી રોતી હતી કે બા આપણા હાથમાં બેન વેલેરા હચવાઈ જાય ને તો સારું. કે ભાઈ હું પ્રાર્થના કરું હચવાઈ જાય તો સારું, પણ જીવન છે ભાઈ, નથી જીવનમાં કોઈનું હાલતું, કોઈનું હાલવાનું. ઈશ્વરના બંધન છે, ઈશ્વર સિવાય કોઈ છોડી ન શકે. બા તો હજી કદાચ મોક્ષ પામી ગયા અને હજી કદાચ 5 વર્ષ રહ્યા હોત ને તો અમને અહીં સુધી અમને કઈ અલું નહોતું કે દુઃખી થાય. ફૂલની પથારીએ રાખતી હું દિવસની અંદર 5 કે 6 વખત અમે ચાદર બદલાવતા દિવસમાં. હમણાં અને નેપી બંધ કરી હતી કારણ કે એની ચામડી ઉખડવા માંડી હતી. છેલ્લે તો ઓલા થઈ ગયા હતા ને તો. અને ચણિયા એની નેપી ઓલા પેલું ચાદર રાત્રે એની પાસે નીચે હોય. મારા નણંદ એવા રોતા હતા કે જોતી આ દુનિયામાં આખી બાઈ ગોતી લઈએ ને, જોતા હોય માણસ કર્મની નોંધ લેતા જ હોય. કોઈ આપણા મોઢે વખાણ કરતા હોય તો માણસને ખબર તો હોય જ કે ભાઈ આ સેવા કરે ને, જે અંદર અંદર જલતા હોય ને, આપણાથી બળતા હોય ને, એની ખબર તો હોય જ કે આ સેવા કરે ને એવી આપણાથી ન થાય. ભાઈ કરવું બોલવું હેલું છે, કરવું બહુ અઘરું છે. એટલે આ દેહ છે ને એ પડવાનો છે. ગમે એવું રૂપ સુંદરતા, શરીરનું જે બળ આ બધું ભાંગવાનું છે અને અંતે તો શરીર જે છે એ પથારીમાં પડી અને પીડાવાનું છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, એવા કર્મ કરવા દેજે કે હાલતા ચાલતા તારા ધામમાં અમે પહોંચી જઈએ. અને કોઈ પણ પ્રકારના મૃત્યુના સમયે જે છે ને આપણી ગતિ થતી હોય ને તો અહીં આંખમાં ના ખૂણેથી એક આહુડું અમારું જાય નહીં કે અમે આવા પરાક્રમ કે કાંડ કરીને આવ્યા છે. તું બહુ અમારી ઇન્ક્વાયરી ન કર. ઈશ્વર આપણી ઇન્ક્વાયરી કરે, પૂછપરછ હોય ત્યાં ઈશ્વર પાસે હાલતી હોય. એ બહુ મારી ઇન્ક્વાયરી ન થાય અને બસ તારા ચરણમાં. મારી માએ કાંઈ નથી કર્યું. આની આ ડોહી માએ કઈ કર્મ નથી કર્યા, આગલા જન્મના હોય. એને ક્યાંય નાનપણથી આવ્યા ને, મા બાપ એના બાપા ગુજરી ગયા, નાના નાના ભાઈઓ હતા એને મોટા કર્યા, મૂલ મજૂરી કરીને હાહરે આવ્યા. તો હાહરે બધા એવા માન પરજાન મોટી કરી. તો પછી બધા એમાંય કઈ માયગું ન નીકળે તો શું કરી લે માણસ પછી જીવનમાં. એ મૂલ્યો હોય ને સ્વભાવ આપણા આ ડોહલા જાતું ન કરતા હોય, જરા સ્વભાવ એવા હોય, એકાઈ તાળી ન પડતી હોય ક્યાંય પણ. એ અમારા બા છે ને લીંબુના રસ જેવા હતા. મારા હાહુની વાત કરું, મને બહુ ગમતા. એટલે કોઈ દિવસ એ મારા બાઈએ જીવનમાં કોઈની વાત નથી કરી કે મારી વહુ આવી કે મારી વહુ આવી. એ લીંબુનો રસ હતો, બધાયમાં પડે. દૂધમાં જેમ હાકર ભળી જાય ને એમ બા ભળી જતા. એટલે એનું જીવન જે છે એ સોના જેવું બન્યું. અને સ્વભાવ એવો છે કે ન મેચ થાય કોઈ એરે. મારી એરી નથી થતો, બીજાનું ક્યાં કરું. બહુ મેચ હે હાલો બહુ હાલો આવજો કે સીતારામ. તો આવજો બધા. એને સ્કૂલનો ટાઈમ થઈ ગયો ને, મેં સ્કૂલની 15 દીની રજા મૂકી છે. આ વર્ષ છે ને મારા માટે રજાનું છે. પેલા ભાઈને કારણે રજા મૂકી ને હવે બાના કારણે રજા મૂકું. તો આવજો બધા. સીતારામ. આવો નવો બા નથી
છતાંય પ્રેમ આપતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. હમણાં સાંજે વિડીયો નથી બનતો તો મોડો આસાન લખું મને હેલ્પ કરાવે છે અને વિડીયો મોકલે છે, તો એને ફૂલ સપોર્ટ કરતા રહેજો. જો એનો વિડીયો તમે નહીં જોવો ને હમણાં થોડાક ટાઈમ પૂરતો, તો કદાચ મનની અંદર એને એમ થાય કે નથી મોકલવો ને નથી, એટલે એને ચિંતા થશે મારી કે ના ના આપણે મોકલીએ તો એને વિડીયો મુકાઈ જાય. તો બધાય આવજો. સીતારામ. બધાયને સીતારામ. જય શ્રી કૃષ્ણ. બાના બધાયને જય શ્રી કૃષ્ણ. સીતારામ. સીતારામ બધાયને. આજ બાને વિદાય લીધી અને ચોથો દિવસ થઈ ગયો. દિવસ પછી દિવસ જાય છે, બા ભૂલાતા નથી. હજી તો હમણાં તો માણસ બધાય 11 દિવસનું રાખ્યું છે ઉત્તર ક્રિયા બાની. આજ મંગળવાર છે, આવતા મંગળવારે એટલે 11 દિવસ થાય ત્યારે એનું પૂર્ણ કાર્ય અમારે કરવું છે, એટલે 11મો દિવસ રાખ્યો છે. અમારે 11મું હોય, પૂર્ણ 11મું ગણાય અમારે. અમારી જ્ઞાતિમાં મેર પૂછતા હતા કોઈ કે તમે કઈ જ્ઞાતિના છો? મેર છે, પોરબંદરના છે. અને ઘણા સમયથી આમ તો ચેનલ મેં મારા એજ્યુકેશન માટે ભણાવવા માટે બનાવી હતી, પણ પછી બાને લીધા અને બા બધાને બહુ પ્રિય થયા અને જગત માતા બની ગયા, બધાના ફેવરિટ. બાની કોમેડી, બાની હસી, બાની સ્માઇલ બધાને બહુ ગમવા માંડી, એટલે અમે પછી બાના વિડીયો મૂકતા. નહીંતર અમારું ધ્યેય બાના વિડીયો મૂકવાનું હતું જ નહીં પહેલાં, કે બા તો બિચારા એ તો હું અમે એના માટેનો તો કોઈ ઓલો જ નહોતો કે ભણાવવા માટેનું, ને હું શિક્ષક એટલે મારો ઈરાદો કે કાંઈ એવું આપીએ આપણે આપણા બાળકને, અને ભવિષ્ય સામાન્ય જે નાના નાના વિદ્યાર્થીઓ હોય કે જીવનના મૂલ્યો થોડા સમજાય. આધ્યાત્મિક જીવન જીવવું નહીં, જીવનની અંદર ખૂબ જરૂરી છે. ગમે એટલા તમારી પાસે રૂપિયા હોય પણ જીવન જીવતા ન આવડે તો આ જીવન નકામું છે. કારણ કે તો ગમે એવો જીવ હોય, અંતે તો રામ કીએ પાર છે. એ માણસને સમજાવવું જોઈએ, એ નાનપણથી શીખવવું જોઈએ. પાકે ઘડે કાંઠા ન ચડે. હવે મારી માને કે મને કે મારા ઘરવાળાને કોઈ સમજાવે આ ઉંમરે કે આમ કરાય ને આમ ન કરાય તો કંઈ ફેરફાર ન થાય. એટલે આ જીવનના મૂલ્યો માટેની મારી એક ચેનલ હતી. પણ બાને બધા હા બાને ચેનલમાં 1-2 વિડીયામાં આવ્યા ને બા વચ્ચે વચ્ચે આવતા જ ને કોમેડી કરતા ને બોલતા ને હસતા, તો બધાને બહુ ગમ્યું. અને ખરેખર હવે તો અમને શ્વાસ ખોડિયામાંથી શ્વાસ વયો જાય અને શરીર નકામું થઈ જાય એમ અમારા ઘરમાંથી જે છે ને બા વયા ગયા એમ ઘરે જે છે એ ખાલી ખૂણો થઈ ગયો. ગમતું નથી ક્યાંય, કે મજા નથી આવતી. અમાને આખો દિવસ હવે કાંઈ, આ તો 11 દિવસ તો હજી અમારામાં તો બહુ માણસો આવે, સવારથી લઈ અને એકય દિવસ જોવાના ન હોય. હાઈ લગી એમ નમ જમવું કરવું બધાય હોય ને ત્યારે હું વિડીયો નથી બનાવતી, કારણ કે માણસ રોતા હોય ને રોવાનું ન હોય બીજાને, આમ તો આપને અંદરથી અંતરાત્માથી થાય. અમે 2 જણાએ એટલી સેવા કરી બપોર લગી, હજી છેલ્લે તો બાનો 1.5-2 વર્ષ થયા તો મગજ નહોતો બરાબર. પછી ટોયલેટ બાથરૂમની ઇન્દ્રી ખરાબ થઈ ગઈ હતી એટલે એ પ્રોબ્લેમ હતો. પછી મગજ ઉપર અસર હતી કે ઉંમરને કારણે એનો બહુ પ્રભાવ પડ્યો હતો મગજ ઉપર, કે કાંઈ બિચારાને યાદ જ ના રહેતું. ખાવાનું પીવાનું, દિવસ રાત, હું વાર છે, તિથિ છે, ને હગાવાલા કોણ છે, કાંઈ એટલે કાંઈ ઈ બાને યાદ નહોતું. એટલે આમ જોઈએ તો બાના માટે ખરેખર એક સારી બાબત હતી કે એને બહુ પીડા કે કોઈ પણ પ્રકારના દુઃખ ભોગવા વિના એને ભગવાને મોક્ષ આપી દીધો ને આપણા બધાની પ્રાર્થના સાંભળી લીધી. પણ જે માણસની કમી છે, આ કોઈ ચીજ વસ્તુ નહોતી કે આપણે એને જલ્દીથી ખોવાઈ ગયું ને ભૂલાઈ જાય. 5 રૂપિયા 500 રૂપિયા ખોવાઈ ગયા હોય ને તો આપણે ભૂલાઈ જઈએ કે પાછા કમાઈ લેવું. આ ચહેરો તો એવો છે કે હવે એને ફોટામાં જ જોવા ન રહ્યો. જ્યારે ઈચ્છા થાય ત્યારે એના સામે ઊભી જવાનું. બાકી જે હસતો ખીલતો ચારે બાજુ ફરતો, આખા ઘરની અંદર મને પડઘા પડે કે ડેલે વૈયા ગયા દોડી 4 પગે હાલતા હાલતા રસોડામાં વૈયા ગયા, રસોડામાં બધું પાડવા માંડ્યા. છેલ્લે તો મારા બા છે ને એટલું એના મગજ ઉપર અસર થઈ હતી ને ઉંમરની, કે મસાલિયું કે આપણે બારોબાર કાંઈ પણ વસ્તુ પડી હોય ને ભટક કરતું પાડીને એટલું બધું ભેળવી નાખે. એને વાર ખેંચ જ રાખવાના. બટેટા ડુંગળી બધું ભેરું બધું આપણે ઈ તો કઈ ફ્રીજમાં ન મુકાય, ગમે એ વસ્તુ પડી હોય ને એ બધી ઢોરી જ નાખે. નાનું છોકરું કેમ હાચવવાનું એમ જ બાને એમ હાચવતા. અને બાને ખબર નહીં કેવી માયા અમારી એને બંધાણી હતી 2 જણા એને. હજી ત્યારે તો હજી ઓછું, એને તો ઘણી વાર મારવા દોડતા. આ છે ને જરાક આમ પુરુષ ને સ્ત્રી અમાર દીકરી જેવું હતું. કદાચ કયા જન્મના અમારા ઋણાનું બંધન હોય. કાલે ઓલા કે ભજન કીર્તન વાળાને બેનોને સત્સંગ રાખ્યો તો 2-2.5 કલાકનો હાઈ છે,
પછી બધાય હોય ને એટલે હું વિડીયો ના